श्री रामचंद्र भगवान की जय। श्री राम जय राम जय राम जय राम जय जय राम। श्री राम जय राम जय राम। श्री राम जय राम जय जय राम। दरेक बहनों ने दरेक महिला मंडल ने આજના વિશેષ કામિકા એકાદશીના જય શ્રી કૃષ્ણ। આજે કામિકા એકાદશીનું મહત્વ ખૂબ સરસ રીતે સમજાવેલું છે। બ્રહ્માજીએ નારદજીને સમજાવ્યું છે। તો આજના દિવસે વર્ષની 24 એકાદશીમાંથી આજના દિવસે એટલે કે અષાઢ વદ 11ના દિવસે જે એકાદશી આવે એને કામિકા એકાદશી તરીકે આપણે ઓળખવામાં આવે છે। દેવર્ષિ નારદજીને કામિકા એકાદશીનું મહત્વ બ્રહ્માજીએ સમજાવ્યું છે। ભગવાન વિષ્ણુ અને સૂર્યદેવની પૂજા વિશેષ યોગ સમજાવે છે। અષાઢ મહિનાની વદ એકાદશી ના દિવસે કામિકા એકાદશી ની તિથિ આવે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં અને વ્રત કરવામાં પરંપરાગત માન્યતા છે। આ એકાદશીના દિવસે પૂજા પાઠ તુલસી દ્વારા ભગવાન વિષ્ણુનું પૂજન અને તુલસીનું પૂજન કરવાથી વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને આજના દિવસે જે કંઈ દાન પુણ્ય અને એકાદશીનો એટલે કે ઉપવાસ કર્યો હોય તેનો વિશેષ આજીવન તમારા પુણ્યની અંદરથી કોઈ દિવસ કપાતો નથી। આ એકાદશી એટલે કે વિદ્વાનો દ્વારા શાસ્ત્રો દ્વારા જેને પ્રવૃત્ત કરવામાં આવ્યું હલો કરી દાન પુણ્ય કરી તીર્થ સ્નાનની અંદર તીર્થની અંદર સ્નાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે। એવું પુણ્ય જેનો શુભ અસર આજીવન રહે છે। આ દિવસે કરવામાં આવેલા ધાર્મિક કાર્યનું ફળ અનેક ગણું વધી જાય છે। કામિકા એકાદશી ભગવાન વિષ્ણુની વિશેષ પૂજાનું મહત્વ છે। સ્કંદ પુરાણની અંદર કામિકા એકાદશીનું વિશેષ વ્રતનું પૂજન જાણવા મળે છે। અષાઢ કૃષ્ણ પક્ષમાં એકાદશી ભગવાન વિષ્ણુની પૂજા અને કર્મનું ફળ આ દિવસે કોઈ દિવસ નષ્ટ થતું નથી। માન્યતા અનુસાર ફક્ત વ્રત રાખવું પ્રાપ્ત નથી પરંતુ આ દિવસે ભગવાન સમક્ષ સંકલ્પ લેવો અને એ પણ જરૂરી છે। ભવિષ્યમાં જાણી જોઈને કોઈ ખોટું કાર્ય કે અધર્મ નહીં કરીએ। આ સાચા મનથી સારા વિચારો દ્વારા કરવામાં આવેલું આ વ્રત પૂર્ણ ફળ આપનારું છે આપવામાં આવે છે। ભગવાન વિષ્ણુ અને સૂર્યદેવની પૂજાનો વિશેષ યોગ છે। વર્ષભરની અંદર કુલ 24 એકાદશીઓ આવે છે પરંતુ અષાઢ મહિનાની જે એકાદશીઓ આવે છે તેનું મહત્વ સમજાવેલું છે। વિશેષ મહત્વ એ છે કે કારણ કે આ તિથિ ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવાનો શુભ યોગ છે। આ વખતે વ્રત તેથી દિવસે આ પંચદેવોમાંથી એક ભગવાન સૂર્યનું વિશેષ પૂજન આજના દિવસે કરવામાં આવે છે। તુલસી દ્વારા ભગવાન વિષ્ણુનું પૂજન કરવામાં આવે છે। સવારમાં ઉઠો સ્નાન કરીને સૂર્યને ત્રાંબાના લોટાથી જળ ચડાવો ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરી બ્રહ્માજીએ દેવર્ષિને વ્રતનો મહિમા જ્યારે સમજાયો ત્યારે સૂર્ય ભગવાનનું પણ સાથે સાથે મહત્વ સમજાવ્યું છે। પૌરાણિક કથા અનુસાર એક એકાદશીનું વ્રત મહત્વ સ્વયં બ્રહ્માજીએ દેવર્ષિને સમજાવેલું છે। આ રીતે એકાદશીનું મહત્વ છે। બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય। હરે રામ